નમસ્કાર, કેમ છો? ખાસ બહુ જ ગરમી છે, લાઇટ છે ને, પણ સારી વસ્તુ એ છે કે આપણે ત્યાં જનરેટર છે એટલે આની અસર નથી થઈ. બાકી લાઇટ સવારેથી નથી, અને લાઇટ ના હોય ત્યારે સૌથી મોટો પ્રશ્ન આવતો હોય છે રસોડાનો. કારણ કે રસોડાની કોઈ મશીનરી ના ચાલતી હોય અને બધું જ્યારે હાથથી કરવાનું હોય ને ત્યારે જ્યારે 2,500 લોકોનું જમવાનું બનાવવાનું હોય ત્યારે ખૂબ મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પણ અત્યારે હવે વિષય છે અત્યારે ભોજનનો. બહુ બધા મહેમાનો દરરોજ આપણા મહીપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાતે આવતા હોય છે, દૂર દૂરથી, અલગ અલગ ગામથી, અલગ અલગ વિસ્તારથી, અલગ અલગ જિલ્લાથી, અલગ અલગ તાલુકાથી. અમારા સરપંચ સાહેબ છે, મૈયારી સરપંચ સાહેબ. અને અત્યારે ભોજનનો સમય છે. મેનુ તમને બતાવી દઈએ. લાપસી તો હોય જ આપણી સ્વીટ્સમાં, રોટી છે, શાક છે, દાળ છે, ભાત છે. અને બહુ બધા મહેમાનો આપણા ત્યાં આજે મુલાકાતે દરરોજ આવતા હોય છે. પણ આજે ઈચ્છા થઈ કે તમને ઘણા દિવસ પછી તમને લાઈવના દ્રશ્યો બતાવીએ. બહુ બધા મહેમાનો અલગ અલગ વિસ્તારના, અલગ અલગ જિલ્લાથી આવ્યા છે. અને અત્યારે 2800થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે. સો થેન્ક યુ. આપો બધાનો ખૂબ આભાર કે આટલી મોટી સંખ્યાની અંદર ગુજરાતના ખૂણે ખૂણેથી તમે બધા અહીંયા મુલાકાતે આવો છો, સહયોગ આપો છો, મળો છો, વડીલોના આશીર્વાદ દો છો, બાળકોને મળો છો. સો બસ આવો પ્રેમ રાખતા રહેજો. અત્યારે તો હવે એડમિશનની પ્રક્રિયા ચાલે છે. લગભગ આનંદની વસ્તુ એ છે કે વર્લ્ડની સૌથી મોટી સંસ્થા આપણી બનવા જઈ રહી છે. આ જૂન મહિનાની અંદર જ્યારે સ્કૂલો, શાળાઓ, કોલેજો શરૂ થશે ત્યારે જે આંકડો છે એ જ્યારે આપણે ઘોષિત કરીશું, જણાવશું, ત્યારે આખા વર્લ્ડને ખબર પડશે કે ભારતની અંદર ગુજરાતના એક નાનકડા એવા ખેડા જિલ્લાના નાનકડા વસો તાલુકાના એવું નાનકડું ગામ લવાલ, જ્યાં આટલી મોટી સંખ્યાની અંદર બાળકોને રહેવાનું, જમવાનું, ભણવાનું બધું જ નિઃશુલ્ક મળી રહ્યું છે. આટલા બધા વડીલોને આશરો મળી રહ્યો છે. જ્યારે વર્લ્ડને ખબર પડશે ત્યારે ખૂબ મજા આવવાની છે. સો અત્યારે બન્યા રહો બધા. જય માતાજી, જય માતાજી બધાના, જય માતાજી બધાને, જય માતાજી. વાહ, જય માતાજી, જય માતાજી બધાને, જય માતાજી. કયું ગામ તમારું? મેઢાસણ. વાહ. સો ખાસ મહેસાણા હોય, સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, આપણો ખેડા જિલ્લો હોય, આણંદ જિલ્લો હોય, ભરૂચ, વલસાડ, ખૂણે ખાણાથી દરેક વિસ્તારમાંથી લોકો મહીપતસિંહ ફાઉન્ડેશન મુલાકાત લે છે. તો આ સંખ્યા તો છોડ દો, હજી અહીંયા પણ ઘણી સંખ્યા છે. ઘણી મોટી સંખ્યાની અંદર બહુ બધા મહેમાનો અહીંયા ઉપસ્થિત છે. અને મહીપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાત લઈને તમે જોઈ શકો છો બહાર પણ રોજ અત્યારે 20, 25, 50 લક્ઝરીઓ આવતી હોય છે. અને દૂર દૂર વિસ્તાર. કઈ ના છો તમે બધા? ડભોડા, ગાંધીનગર. તો આ બધું મંડળ જે છે એ ગાંધીનગરથી છે. તો ખૂબ મોટી સંખ્યાની અંદર મહેમાનો છે. અને તમે પણ પધારો ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે. આપ બધાના સાથ અને સહકારથી જ આ બધી પ્રવૃત્તિ ચાલી રહી છે. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર આપ બધાનો. અને એડમિશન ચાલુ છે, તો જે પણ મા બાપ વગરના બાળકો હોય એ ચોક્કસથી જણાવતા રહેજો. અને હવે વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળશું નવા વિડીયો સાથે. તમામ આવજો. ખૂબ પસીનો થઈ ગયો છે, તાપ બહુ બધા છે. આવજો.